કુદર્શન. કુ એટલે ખરાબ, કુ એટલે જુઠ્ઠું, કુ એટલે અસત. દર્શન એટલે શું? બોલો પંકજભાઈ, વોટ મીન્સ દર્શન? આ દેરાસરમાં કરીએ છીએ દર્શન. દર્શનમ દેવ, દર્શનમ પાપ, દર્શનમ સ્વર્ગ, દર્શનમ મોક્ષ. આપણે બધું જ કોમન કરી નાખ્યું. દર્શન એટલે ભગવાનને જોવા, એનું નામ દર્શન. દર્શન એટલે એનો એક બીજો અર્થ છે દર્શન. સડ દર્શન કહીએ ને, દર્શન એટલે મત. મત જેમ અલગ અલગ મત હોય છે ને, બૌદ્ધ મત, શૈવ મત. જૂના સમયની અંદર નાસ્તિકનો પણ એક મત હતો, ચાર્વાક મત કહેવાય એને. નાસ્તિકોનું પણ પોતાનું એક દર્શન. અને એવી જ રીતના જૈનોનું મત, એને શું કહેવાય? જૈન દર્શન. મૈણા અને સુરસુંદરી જ્યારે ભણવા બેઠા ત્યારે મૈણાના પંડિતે મૈણાને શું ભણાવ્યું? જૈન દર્શન. અને સુરસુંદરીના પંડિતે કયું દર્શન ભણાવ્યું? શૈવ દર્શન. આપણે અજૈન શબ્દ કહીએ એટલે જૈન સિવાયના દુનિયાના જેટલા મત છે એ બધા અજૈન કહેવાય. પણ છૂટા પાડો તો અમે જ્યારે દીક્ષા લીધા પછી અમારા ગુરુદેવે વ્યાકરણ પહેલા ભણાવ્યું, પછી ન્યાય દર્શન પણ છે. આ જાઓ તમે કાશી અને બનારસની અંદર, ન્યાય નામનું એક દર્શન છે. એની એક અલગ માન્યતા છે, પણ એના ઉપર એટલા મોટા મોટા ગ્રંથો લખાયા છે, એટલું ઝીણવટ ભર્યું એની અંદર લખાણ હોય કે તમે એને ભણો ને તમારા માથાના વાળ ઊંચા થઈ છે. અને અમારા ગુરુદેવ ભુવન ભાનુસુરી મહારાજ આ ન્યાય દર્શન પણ ભણ્યા. તમે કહેશો કે મારે તો આપણે જૈન છે તો જૈન દર્શન ભણવાનું ને ન્યાય દર્શન આપણે શું કામ છે? યસ, એની દલીલો સમજવાની અને આપણા તર્કો દ્વારા એની દલીલોને તોડવા માટે આપણે ન્યાય દર્શન ભણવું છે. વૈશેષિક દર્શન છે, એક સાંખ્ય દર્શન છે, એક મીમાંસક દર્શન છે. પૂજ્યપાદ જયસુંદર સુરેશ્વરજી મહારાજે વર્ષો પહેલા અમને આ દરેક ગ્રંથના, દરેક દર્શનના જે એબીસીડી કહેવાય ને, પ્રવેશ કરવા માટેનો ગ્રંથ, એક એક ગ્રંથ એમણે અમને ભણાવ્યા. બહુ મોટો એમણે અમારા પર ઉપકાર કર્યો હતો. આ બધા ગ્રંથો, એના ઉપર પછી ડિટેલની અંદર ઢગલાબંધ ગ્રંથો હોય. આવા ગ્રંથોનું દર્શન, આવા મતોને દર્શન કહેવાય. સામાન્યથી 6 દર્શન છે. હરિભદ્ર સુરી મહારાજના સમયમાં 6 દર્શન હતા, એટલે એમણે ગ્રંથ રચ્યો છે, એનું નામ ષડ દર્શન સમુચ્ચય. 6 દર્શનનું કલેક્શન. એમાંનું એક દર્શન એટલે જૈન દર્શન. પણ મેં તમને પરમ દિવસે કીધું એ પ્રમાણે વર્તમાન કાળમાં કોઈ મીમાંસક તમને ભટકાઈશ? તમે તો નામે નથી સાંભળ્યું. પછી વૈશેષિક ખરું કોઈ? સાંખ્યને ઓળખો છો? નહીં. તમે બહુ તો બૌદ્ધનું નામ સાંભળીશ. બૌદ્ધ દર્શન જે એમ કે છે કે આત્મા પ્રતિપળ નાશવંત, ક્ષણે ક્ષણે નાશ પામે, એ બૌદ્ધ દર્શન. વેદાંત શું કે છે? આત્મા ક્યારેય નાશ ન પામે, એ વેદાંત. અને આપણા દર્શનનું બીજું નામ શું? જૈન દર્શનનું ખબર છે? ત્યાગવાદ.